ટ્વેલ્થ પછી એન્જિનિયરિંગ અને ડિપ્લોમા પછી D2D આ બંનેના ઓફલાઈન રાઉન્ડ હવે ચાલુ થઈ ગયા છે. આજના આ વિડીયોની અંદર હું ટ્વેલ્થ પછીના વિદ્યાર્થીઓની પણ વાત કરવાનો છું અને D2Dના વિદ્યાર્થીઓની પણ વાત કરવાનો છું. અને તમામે તમામ તમારા જેટલા પણ ડાઉટ્સ આ 2 દિવસમાં WhatsApp ઉપર અમને આવેલા છે, અલગ અલગ જગ્યાએ કમેન્ટ્સમાં આવેલા છે, એની પણ હું તમને ઇન્ફોર્મેશન આપવાનો છું. તો યસ દોસ્તો, આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. વિડીયોની શરૂઆત કરતા પહેલા જો તમે સેમિસ્ટર 1માં હોય કે સેમિસ્ટર 3માં હોય, તમામે તમામ કોર્સિસ લોન્ચ થઈ ગયા છે. ક્વોલિટી કન્ટેન્ટ કેવું હોય જોવું હોય તો તમામે તમામ કોર્સની અંદર ડેમો લેક્ચર અવેલેબલ છે. એક વખત ડિસ્ક્રિપ્શનમાં ચેક કરો, ડેમો લેક્ચર ચેક કરો અને પછી સરસ રીતે કોર્સમાં જોડાઈ જાઓ, ભણવાનું સ્ટાર્ટ કરી દો એટલે તમને ખબર પડશે કે કેમ પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ ગુજરાતનું ફર્સ્ટ નંબરનું પ્લેટફોર્મ છે. અને આપણી જે 3 યુટ્યુબ ચેનલ છે, પ્રિયસર વિદ્યાપીઠ મેઇન યુટ્યુબ ચેનલ પર તો તમે વિડીયો જોઈ રહ્યા છો, પ્રિયસર જ્ઞાનપીઠ તેના ઉપર સ્કોલરશિપ્સના વિડીયો, સર્ટિફિકેટના પ્રોગ્રામના વિડીયો બધું જ આવી રહ્યું છે જે ફ્રી હોય છે. તો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દો અને પ્રિયસર વિદ્યાપીઠ સ્કૂલ જેના ઉપર આગળની એડમિશન પ્રોસેસ ચાલી રહી છે તેને પણ સબસ્ક્રાઇબ કરી દો જેથી તમારી એક પણ અપડેટ મિસ થાય નહીં. હવે આપણે રાઉન્ડ 4 માટેના સૌથી પહેલા ડેટ્સ જોઈ લઈએ, પછી હું તમને બધી જ વસ્તુ સમજાવી દઉં. તો તમને બધાને ખબર છે કે ભાઈ રાઉન્ડ 4 જે એસીપીસી નો 12th પછીના વિદ્યાર્થીઓ માટે છે એ રાઉન્ડ તમારો ઓનલાઈન થવાનો છે. અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજો જે છે એમાં હવે તમારે એ પર્ટિક્યુલર કોલેજની વેબસાઇટ ચેક કરવાની અથવા એ કોલેજને ઓફલાઈન વિઝિટ કરવાની, એ કોલેજને પૂછી લેવાનું, એ જ કોલેજ તમને બધી જાણ કરશે. એટલે હવે 12th પછીના જે વિદ્યાર્થીઓ છે એમના એન્જિનિયરિંગ માટેનું સેલ્ફ ફાઇનાન્સ કોલેજોનો ઓનલાઈન એસીપીસી થ્રુ કંઈ નહીં થાય. ઓનલી ગવર્મેન્ટ કોલેજનું જ હવે 2 રાઉન્ડ છે, 4 અને 5, એમાં એસીપીસી થ્રુ થશે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. એમાં જે 5-8 નોટિફિકેશન આવી હતી એમાં ગવર્મેન્ટ, ગ્રાન્ટીનેડ, આઈઆઈટી રામ અને એમએસ યુનિવર્સિટી સેલ્ફ ફાઇનાન્સ. એમએસ યુનિવર્સિટી ગવર્મેન્ટ અને સેલ્ફ ફાઇનાન્સ પણ એસીપીસી થ્રુ છે. બીવીએમ ગવર્મેન્ટ એસીપીસી થ્રુ છે. ગવર્મેન્ટ જેટલી પણ કોલેજ છે એસીપીસી થ્રુ છે. ગ્રાન્ટીનેડ અને આઈઆઈટી રામ એસીપીસી થ્રુ છે. ખાલી એક એમએસ યુનિવર્સિટી સેલ્ફ ફાઇનાન્સ છે એ આ લોકોએ એસીપીસી થ્રુ જ રાખેલી છે. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, વેકેન્સીનું લિસ્ટ આવી ગયું છે અને આ ઓફલાઈન રાઉન્ડની એડવર્ટાઇઝમેન્ટ આવી ગઈ છે. આપણે એક વખત આમાં ડેટ્સ જોઈ લઈએ. તો જો હું તમને ડેટ્સ બતાવી દઉં, એડવર્ટાઇઝમેન્ટમાં આપણે ઓપન કરીએ તો જો જે સીટો ખાલી છે એમના માટેનું છે. પ્રવેશ લાયકાત શું છે એ ખાસ સમજી લેજો. નિર્ધારિત સમય મર્યાદામાં રજીસ્ટ્રેશનથી વંચિત થઈ ગયેલા હોય તમામ વિદ્યાર્થી, પૂરક પરીક્ષા પાસ કરેલી હોય તમામ વિદ્યાર્થી અને ગુજસેટ જેમણે ના આપેલી હોય ને એ વિદ્યાર્થીઓને પણ હમણાં એડ કરી દીધા છે. તો જો તમે ગુજસેટ ના આપી હોય અથવા તો પહેલા કોઈ ફોર્મ ના ભર્યું હોય તો આ ગૂગલ ફોર્મની લિંક છે, અહીંથી ફોર્મ ભરી દેજો. 9 તારીખ સુધી ભરાય છે. 9 તારીખ સુધી આ ફોર્મ ભરાય છે. મેરિટ લિસ્ટ 11 તારીખે આવવાનું છે. રાઉન્ડ 4 ની જ વાત ચાલી રહી છે. ઓકે, નોન એલોટમેન્ટના લીધે ખાલી રહેલી બેઠક પર ઓફલાઈન પ્રવેશ બાબતે, ઓફલાઈન પ્રવેશ બાબતોનો ઓકે, આ એના પછીના રાઉન્ડની અપડેટ આવી ગઈ છે. ઓફલાઈન જે છે ને એની અપડેટ અત્યારથી આવી ગઈ છે. 11 તારીખે મેરિટ લિસ્ટ જાહેર થશે અને 12 તારીખે આખું બોલાવવાના છે. પણ આપણી તો મેઇન વસ્તુ છે કયા અપડેટની? ઓનલાઈન રાઉન્ડની. ઓકે, આ ઓનલાઈન રાઉન્ડની લિસ્ટ છે. આ લોકો એટલી બધી એક સાથે અપડેટ આપી દીધી છે ને. ઓકે, સેલ્ફ ફાઇનાન્સ કોલેજનું 14/8 છે. ઓકે, વેકેન્સી ઇન્સ્ટ્રક્શન તો કન્ફર્મ એડમિશન, ઓનલાઈન વેકેન્ટ, હા આ રહ્યો ઓનલાઈન રાઉન્ડ, આ રહ્યો ઓનલાઈન રાઉન્ડની અપડેટ તમે ખાસ જોઈ લો. ઓફલાઈન રાઉન્ડ તો એના પછી થવાનો છે. આ જે ઓનલાઈન રાઉન્ડ છે 5 તારીખથી 7 તારીખ, મતલબ આજે ચોઇસ ફિલિંગનો છેલ્લો દિવસ છે. 8 તારીખે મતલબ કાલે જ એનું રિઝલ્ટ આવી જશે અને 8, 9, 10 આ દિવસમાં તમે ફીસ ભરી શકશો. 8, 9 ને 10 3 દિવસમાં તમે ફીસ ભરી શકશો. આ જે રાઉન્ડ ઓનલાઈન થઈ રહ્યો છે ને એમાં જેમણે ગુજકેટ ના આપી હોય ને એ બધાને આ લોકોએ સમાવેશ નથી કરેલો. બરાબર. જે ઓફલાઈન રાઉન્ડની અપડેટ આવી છે આના પછીના રાઉન્ડની અપડેટ આવી છે ફોર્મ ભરવાની. 11 તારીખે એનું મેરિટ લિસ્ટ જાહેર થશે. 11 તારીખે મેરિટ લિસ્ટ જાહેર થશે અને 12 તારીખે એમનું કાઉન્સેલિંગ થશે. બરાબર. આમાં પ્રવેશ લાયકાત ખાસ સમજી લેજો. નિર્ધારિત સમય મર્યાદામાં રજીસ્ટ્રેશનથી વંચિત રહી ગયા હોય એવા વિદ્યાર્થીઓ, બીજું છે પૂરક પરીક્ષાથી ઉત્તીર્ણ થયેલા હોય એવા વિદ્યાર્થીઓ અને ગુજસેટ ના આપેલી હોય એવા વિદ્યાર્થીઓ. ઉપરોક્ત ખાલી બેઠકોના ઓફલાઈન રાઉન્ડમાં ફક્ત આ કોષ્ટકમાં દર્શાવેલ બેઠકો ઉપર જ પ્રવેશ કરવામાં આવશે. જે બેઠકો પર રાઉન્ડ 3 બાદ નોન રિપોર્ટિંગમાં લીધી ખાલી રહેલ છે ને તેનો પ્રવેશ કાર્યક્રમ 5/8 થી શરૂ થશે. મતલબ જેમને ફોર્મ નથી ભર્યું ને એવા વિદ્યાર્થીઓ માટેનો આ ખેલ આ લોકોએ બતાવેલો છે કે જે ઓફલાઈન રાઉન્ડ છે. બીજા બધા વિદ્યાર્થીઓ તો આ ઓનલાઈન રાઉન્ડમાં જ જવાનું છે. આપણો જે ઓનલાઈન રાઉન્ડ છે ને એ જ આપણા માટે અત્યારે ચાલી રહ્યો છે, જેનું કન્ફર્મેશન 10 તારીખ સુધીમાં આવશે. બરાબર. તો આ ડેટને તમારે ફોલો કરવાની છે. હવે આ જ વસ્તુ જો આપણે D2D નું જોઈ લઈએ, ધારો કે વેકેન્ટ લિસ્ટ આવી જ ગયું છે, તમે જોઈ લેજો. અહીંયા વેકેન્ટ લિસ્ટ જે અવેલેબલ છે ને બધું જ આમાં બતાવેલું છે, આપણે એપ્લિકેશનમાં મૂકી દીધું છે. આ જ વસ્તુ ડિગ્રી ડિપ્લોમા ફાર્મસીની જોઈ લઈએ. ફાર્મસી નહીં, D2D એન્જિનિયરિંગની ચેક કરી લઈએ તો એમનો રાઉન્ડ કઈ રીતે છે એ બી જોઈ લઈએ.
વેકેન્સી એડમિશન આ રહ્યો છો. હા, શું લખેલું છે? કાર્યવાહીમાં જે વિદ્યાર્થીઓને સેમિસ્ટર 1-2 માં બેકલોગ હોય એ પણ ભાગ લઈ શકે છે. બરાબર, પણ તમારું રિઝલ્ટ એક ટાઈમ લિમિટમાં આવી જવું જોઈએ. બરાબર, 8 ઓગસ્ટ સુધી લખ્યું છે. જો 8 ઓગસ્ટ સુધી તમારું રિઝલ્ટ આવી જવું જોઈએ, આવું એ લોકોએ લખેલું છે. અને આની અંદર તમારે 11/8 કાઉન્સેલિંગ માટે એસીપીસી એસીપીસી ની જે બિલ્ડિંગ છે, એલડી કોલેજમાં મેઇન સેન્ટર છે, ત્યાં તમારે જવાનું છે. આપણે વાંચી લઈએ. 8 સુધીમાં રિઝલ્ટ જાહેર થાય ને તેઓને પ્રવેશ પ્રક્રિયામાં સામેલ કરવામાં આવશે. આ પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા માટે સમિતિની વેબસાઇટ ઉપરથી ફોર્મ ભરી દેવાનું રહેશે. એની પ્રિન્ટ કઢાવીને જેટલા પણ પ્રમાણપત્ર છે એ સ્વપ્રમાણિત નકલ જોડીને કાઉન્સેલિંગ સમયે લાવવાના રહેશે. અધૂરી માહિતીનું ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. અસલ પ્રમાણપત્રો ચકાસણી માટે લાવવાના રહેશે, નહીતર તેમનું નામ પ્રવેશ યાદીમાંથી કઢાવી દેવામાં આવશે. પ્રવેશ યોગ્યતા, મેરિટ, ઓફલાઈન પ્રવેશ કાર્યક્રમ તેમજ પ્રવેશ માટે ઉપરોક્ત સંસ્થા બેઠકો માટેની વિગત સમિતિની વેબસાઇટ ઉપર જ બધું જ જાહેર કરવામાં આવશે. બરાબર છે. તો આ ગવર્મેન્ટ માટેનો જે ઓફલાઈન રાઉન્ડ છે એના માટેનું છે. બરાબર, કઈ કઈ સીટ્સ ખાલી છે એનું લિસ્ટ પણ આવી ગયું છે D2D ના વિદ્યાર્થીઓ માટે. બરાબર, સેલ્ફ ફાઇનાન્સ કોલેજો માટેનો જે રાઉન્ડ છે એ હવે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો ડાયરેક્ટ ભરી શકશે. ડિપ્લોમામાં પણ D2D વાળા વિદ્યાર્થીઓ માટે પણ. આટલી વસ્તુનું તમે ખાસ ધ્યાન રાખજો. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે સવાલો હતા એ સવાલો ઉપર આપણે આગળ વધીએ. અમુક જે તમારા સવાલો મિત્રો આવ્યા છે એ હું તમને બતાવી દઉં વન બાય વન. સૌથી પહેલા રાઉન્ડ 4 અને 5, જેમાં રાઉન્ડ 4 ઓનલાઈન છે, રાઉન્ડ 5 ઓફલાઈન છે ગવર્મેન્ટ કોલેજો માટે. રાઉન્ડ 5 ની અંદર જેમણે ફોર્મ નહોતું ભર્યું, ઇમ્પ્રુવમેન્ટમાં પાસ થયા હોય અથવા તો ગુજસેટ ના આપ્યું એવા વિદ્યાર્થીઓ માટેનું અલગથી ટાઈમ ટેબલ આવી ગયું છે. એમને તે ટાઈમ ટેબલને ગૂગલ ફોર્મ ભરી દેવાનું છે, ખાસ ભરી દેજો. હવે 12th અને D2D માટેના જે રાઉન્ડ છે એમાં રિપોર્ટિંગ તમારે રાઉન્ડ 4 ની જે ડેટ હતી બધાને ખબર છે 5 તારીખ હતી. બરાબર, રાઉન્ડ 4 માં રિપોર્ટિંગ કરવાની ડેટ કઈ હતી? 5/8. આ ડેટ પહેલા તમારે કમ્પલસરી રિપોર્ટિંગ કરાવવાનું હતું. તમે પહેલા રાઉન્ડ 1 માં કોઈ કોલેજ મળી હોય, એ જ રાઉન્ડ 2 માં મળી હોય ને એ જ રાઉન્ડ 3 માં મળી હોય તો દર વખતે રિપોર્ટિંગ કરાવવાની જરૂર નથી. એક વખત રિપોર્ટિંગ કરાવી દીધું એટલે એમાં આવી ગયું. ઘણી કોલેજ ઓનલાઈન રિપોર્ટિંગ લઈ રહી છે, ઘણી કોલેજ ઓફલાઈન રિપોર્ટિંગ લઈ રહી છે. ગમે તે હોય, ઓનલાઈન તમે રિપોર્ટિંગ કર્યું એમનું ગૂગલ ફોર્મ હોય તો એ બી ચાલે. ગવર્મેન્ટ કોલેજમાં મોસ્ટલી ગૂગલ ફોર્મ ભરાઈ દે છે, થઈ ગયું. એમાં તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ગવર્મેન્ટ, ગ્રાન્ટીનેડ, IIT રામ, MSU, ગવર્મેન્ટ અને પ્રાઇવેટ જે છે સેલ્ફ ફાઇનાન્સ, એમનો રાઉન્ડ 4 ઓનલાઈન છે. BE ની વાત છે 12th પછીના વિદ્યાર્થીઓની. એ હાલ ચોઇસ ફિલિંગ ચાલી રહ્યું છે. આજે એનો છેલ્લો દિવસ છે. કાલે એનું રિઝલ્ટ આવવાનું છે. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, રાઉન્ડ 4 ની અંદર તમને કોઈ કોલેજ મળે છે તો આગળની બધી તમારી જતી રહેશે. તમને પૂછશે નહીં તમારે જોઈએ છે કે આગળની રાખવી છે. રાઉન્ડ 4 ની અંદર તમને કોઈ કોલેજ નથી મળતી તો આગળની જે હતી એમ નિયમ રહેશે. આમાં ક્યાંય એવો નિયમ નથી કે તમે રિપોર્ટિંગ કરાવી દીધું હોય તો જ રાઉન્ડ 4 માં જઈ શકો કે ના જઈ શકો. રાઉન્ડ 4 માં બધા જ મેરિટ હોલ્ડર વિદ્યાર્થીઓ જઈ શકે. રિપોર્ટિંગ કરાયું હોય તોય જઈ શકો રાઉન્ડ 3 ની કોલેજમાં, ના કરાયું હોય તોય જઈ શકો. નિયમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવો છે કે રાઉન્ડ 4 માં જો તમને કોઈ કોલેજ મળી ઓનલાઈન ગવર્મેન્ટની તો રાઉન્ડ 3, 2, 1 ક્યાંય મળી હોય બધી જતી રહેશે. બરાબર, છેલ્લે તમને જે મળી હતી. નહીં મળે તો રહેશે આગળવાળી, નહીં મળે તો રહેશે. રિપોર્ટિંગ કરાયું હોય કે ના કરાયું અલગ વસ્તુ છે. જેને રિપોર્ટિંગ એક બી વાર નથી કરાયું એમની તો એ સીટ જતી જ રહેશે, કેમ કે 5/8/2025 રિપોર્ટિંગની છેલ્લી તારીખ હતી. હવે ના કરાયું હોય તો કોલેજનો કોન્ટેક્ટ કરી લો. કોલેજ તમને શું કહે છે એકવાર પૂછી લેજો. ગવર્મેન્ટની ચોઇસ ફિલિંગ હાલ ચાલુ છે. તમે જ્યારે ચોઇસ ફિલિંગ કરશો એટલે તમને ગવર્મેન્ટ કોલેજો દેખાડશે, એના સિવાય એકેય કોલેજો અત્યારે તમને દેખાડતા નથી. રાઉન્ડ 4 માં ઘણા બધા વિદ્યાર્થીઓ સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં લેવાના હોય છે. તો સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની વેબસાઇટ ઉપર બધો ડેટા મુકાઈ ગયો છે. તો તમામ મિત્રો તમે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ વિઝિટ કરી લો, એમની વેબસાઇટ વિઝિટ કરી લો. વેબસાઇટ ઉપર જ હોય તો ત્યાં જવાની જરૂર નથી. ના હોય તો એ કોલેજનો કોન્ટેક્ટ કરી લો. બરાબર. ત્રીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, તમે ક્યાંક મેનેજમેન્ટ કોટાનું એડમિશન જોઈએ છે. એ મેનેજમેન્ટ કોટાના એડમિશન માટે પણ તમારે સેલ્ફ ફાઇનાન્સ કોલેજનો જ કોન્ટેક્ટ કરવાનો છે. હવે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો માટે એસીપીસી પર કશું જ તમારે કરવાનું નથી. તમામ વસ્તુ એ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ઉપર થશે. અને એવું નથી કે નિર્માણ સીટ ખાલી હોય તમે જાઓ એટલે તમને આપી દે. એ લોકો એમના મેરિટ બનાવશે અને મેરિટ પ્રમાણે આપશે. અને એમાં તમારે ઇન્સ્ટન્ટ ડિસિઝન પણ ઘણી વખત લેવા પડશે. ઘણીવાર એવું થાય કે નિર્માનું ચાલુ થવામાં થોડીક વાર હોય, ત્યાં નોર્મલ કોલેજ હોય, બીજે ત્યાં તમે ભર્યું હોય, એ તમને એમ કે વ્યાજના ડિસિઝન લો. તો આ કેસમાં તમારા પૈસા જવાના ચાન્સીસ પણ ઘણી બધી જગ્યાએ રહેશે. તો આ તો ચોથા રાઉન્ડમાં થોડી તકલીફો હોય છે. હવે આપણે આગળ જઈશું. વેકેન્ટ રાઉન્ડ જે છે એમાં કોઈ કેટેગરી ચેક કરવામાં આવે છે? મોસ્ટલી આ સવાલો તો ના, મોસ્ટ પ્રોબેબલી કેટેગરી ચેક કરવામાં હવે આવશે નહીં. બરાબર, સીધું મેરિટ પ્રમાણે લોકો એડમિશન આપી દેશે. કેમ કે વેકેન્ટ રાઉન્ડમાં સીટો જ 1 ખાલી હોય છે, 2 ખાલી હોય છે, 4, 5, 10 બહુ વધારે સીટો ખાલી હોતી નથી. હવે રાઉન્ડ 1, 2 અને 3 કોઈ પણ રાઉન્ડમાં તમને કોઈ પણ કોલેજ મળી હોય બધા જ વિદ્યાર્થીઓ રાઉન્ડ 4 માં જઈ શકે છે. એના માટે કંઈ જ નથી. આપણે શીખવાડ્યું હતું કે તમારી પ્રોફાઇલ ખોલશો એટલે તમને ઓપ્શન આવે છે, બાય ધરી લેવડાવી દે છે ગવર્મેન્ટ માટેની, ત્યાં યસ કરવાનું છે. હવે માની લો તમે યસ કરી દીધું, તમે રાઉન્ડ 4 માં ગયા, તમે તમારે ચોઇસ ફિલિંગ જેન્યુઅનલી કરવું છે, પણ તમે ભૂલથી યસ કરી દીધું છે ને હવે રાઉન્ડ 4 માં નથી જવું, આગળની કોઈક રાખવી છે, તો રાઉન્ડ 4 માં એક પણ કોલેજ ચોઇસ ફિલિંગમાં ના નાખતા. એક પણ કોલેજ તમે ચોઇસ ફિલિંગમાં નહીં નાખો એટલે તમને એક પણ કોલેજ મળશે નહીં, એટલે આગળ વાળી તમારી એમને રહેશે.
તો જે પણ વિદ્યાર્થીઓ રાઉન્ડ 4 માં જેન્યુઅનલી જવા માંગતા હતા યસ કરી દીધું છે એ તો ઓકે, તમે ચોઇસ ફિલિંગ કરો. જેમને જવું જ નહોતું અને ભૂલથી યસ દબાઈ દીધું છે મસ્તીમાં, તો એક પણ ચોઇસ ફિલિંગ તમે ચોઇસ ફિલિંગમાં કરતા નહીં. એટલે તમારી જે રાઉન્ડ 3 ની શીટ કે 2 ની શીટ કે 1 ની જે આગળ હતી તમને મળી હતી, જ્યાં જે સેમ ટુ સેમ કન્ટિન્યુ થઈ હતી, એ તમારી એમની એમ રહેશે. હવે ફીઝ માટેના નિયમો તમને સમજાવી દો કે તમે કોઈ પણ રાઉન્ડમાં આમાંથી કોઈ ફી ભરી હશે, કાં તો 0 TFWS હશે, ફ્રી શિપ હશે, કાં તો 1500 ભરી હશે, કાં તો 20,000 ભરી હશે. રાઉન્ડ 4 ની અંદર ગવર્મેન્ટ તમને કોઈ કોલેજ મળે છે તો આમાંથી કોઈ પણ ભરેલી ટોકન ફીસ ટ્રાન્સફર થઈ જાય છે. જે પાછી લેવાની કદાચ ફી આવે, અહીંયા 20,000 ભરી અને અહીંયા 1500 મળી જાય, તો 18,500 પાછા લેવાના આવે. એના માટે તમારે કોઈ પ્રોસેસ કરવાની રહેતી નથી, એ પણ તમને ઓટોમેટિક જ પાછી મળી જાય છે. આ ખાસ યાદ રાખજો. પણ તમે 20,000 ભરીને કોઈ બીજી ફીસ ભરી દીધી છે, એ કોલેજે તમે કોઈ બીજી ફીસ એક્સ્ટ્રા ભરી દીધી છે, તો એ કોલેજને તમારે જાણ કરવાની છે, મેલ કરી દેવાનો. હું તો તમને કહીશ કે દરેક કેસમાં જાણ કરી દો. 20,000 જ ભર્યા છે, બીજા કોઈ નથી ભર્યા, અહીંયા ગવર્મેન્ટ મળી, તોય તમે જાણ કરી દો એ કોલેજને કે ભાઈ હું રાઉન્ડ 4 માં ગયો તો એસીપીસી થ્રુ મને આ ગવર્મેન્ટ કોલેજ મળી ગઈ છે, તો મારી જે 20,000 ટોકન ફીસ હતી એ ટોકન ફીસ ટ્રાન્સફર અથવા તો રિફંડ કરવા માટે મેલ કરી દો. એમને ઓફિશિયલ ઓફલાઈન આપતા હો, ઓફલાઈન આપવા જાઓ તો એમાં એમના સહી સિક્કા લઈ લો, એટલે તમારી પાસે પ્રૂફ રહે. નહીતર કોઈ વસ્તુનું પ્રૂફ રહેશે નહીં. મેલ પણ રાખજો, એ બી તમારો પ્રૂફ છે. બરાબર. તો જો કોકને ગવર્મેન્ટ છે, માન લો અમે એક જે સ્ટુડન્ટનું કાઉન્સેલિંગ કરીએ છીએ અને આગળ ગવર્મેન્ટ મળ્યું છે, હવે રાઉન્ડ 4 માં એને ગવર્મેન્ટ જ મળે તો આ ટોકન ફી ડાયરેક્ટ ટ્રાન્સફર થઈ જશે. બરાબર. અહીંયા ગવર્મેન્ટ છે, અહીંયા સેલ્ફ ફાઇનાન્સ આવવાનો તો ચાન્સીસ નથી, કેમ કે ઓનલાઈન તો ગવર્મેન્ટ માટે જ છે. બરાબર. એટલે મોસ્ટ પ્રોબેબલી કાં તો એની જ ફી રહેશે, કાં તો લેવાના થશે. બરાબર. બીજું કંઈ આમાં મને લાગતું નથી, કેમ કે ગવર્મેન્ટનો રાઉન્ડ છે એટલા માટે. હવે બીજી વસ્તુ, રાઉન્ડ 4 માં તમે ઓફલાઈન સેલ્ફ ફાઇનાન્સમાં જાઓ છો અને તમને ક્યાંક મળી જાય છે મેનેજમેન્ટ કોટામાં કે ઓફલાઈન સેલ્ફ ફાઇનાન્સમાં, તો અહીંની જે ફીસ હતી, બરાબર, એના માટે તમારે જે તે કોલેજને મેલ કરવાનો રહેશે, ઇન્ફોર્મ કરવાનું રહેશે. બરાબર. ટોકન ફીસ તો ટ્રાન્સફર થઈ જાય, બરાબર. ટોકન ફીસ માટે પણ તમારે મેલ કરવાનો રહેશે. 1500 રૂપિયા હોય તોય મેલ કરી દેજો, બરાબર. અથવા રિટર્ન એપ્લિકેશન આપતા આવજો, જેથી તમને રિફંડ મળી જાય. સૌથી મોટી તકલીફ ક્યાં હશે? પ્રાઇવેટ કોલેજે તમે કોઈ પણ રાઉન્ડમાં ફીસ ભરી દીધી હોય અને તમે આગળ ઓનલાઈન ગવર્મેન્ટમાં મળશે, તો પ્રાઇવેટ કોલેજે જે તમે એક્સ્ટ્રા ફીસ ભરી હશે, કેમ કે એ લોકોએ તમારી પાસે સેમ 1 ની મોસ્ટલી ફીસ ભરાવી હશે, એ રિફંડ લેવા માટેનો નિયમ સિમ્પલ એવો છે કે જો તમે જે લીધેલી શીટ ભરાઈ જશે બીજા કોઈ વિદ્યાર્થીથી, તો જ તમને એ લોકો પાછા આપે. આ નિયમ છે. અને મોસ્ટ પ્રોબેબલી 99% એ ભરાતી હોતી. બહુ જેન્યુઅન સંસ્થાઓ છે, આપી જ દે છે, બરાબર, કેમ કે ભરાઈ જતી હોય છે. પણ અમુક સંસ્થા એવી છે કે જેની શીટો એકદમ ખાલી રહેવાની છે, એ લોકો તમને એવું જ કહેશે કે ભાઈ આ શીટ ભરાઈ નથી, એટલે અમે તમને ફીસ પહેલા સેમિસ્ટરની રિફંડ કરી શકીશું નહીં. ઓનલાઈન ડોક્યુમેન્ટ માટેના જે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ એ લોકો માંગતા હોય છે, એનો નિયમ એસીપીસી પર ક્લિયર લખેલો છે કે ભાઈ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સબમિટ કરાવવાના હોતા નથી, તમારે બતાવવા માટે લઈ જવાના હોય છે. હવે કોઈ કોલેજ તમારી પાસે ઓરિજિનલ ડોક્યુમેન્ટ માંગતી હોય તો એમાં અમે કંઈ ના કરી શકીએ, કે તમારે ત્યાં થોડી લડત આપવી પડે. તમારે એ જ કોલેજમાં રહેવું હોય તો આપવામાં શું વાંધો છે? તમે નક્કી જ કર્યું છે કે ભાઈ નિર્મામ તમારે રહેવું છે, એક્ઝામ્પલ આપું છું, નિર્મા એમ કે છે કે ઓરિજિનલ ડોક્યુમેન્ટ 6 મહિના અહીંયા રાખવા પડશે. હવે તમારે રહેવું જ છે, ભણવું જ છે, તો આપવામાં શું વાંધો છે? બરાબર. તમે એમાં ગભરાવાની કોઈ જરૂર નથી. તમે થોડા નિર્મા છોડીને 1 મહિના બીજી કોલેજમાં જતા રહેવાના હતા. પણ તમારે ક્યાંક બીજે જવું છે તો તમારે આ વસ્તુ વિચારવાની આવે. બીજી વસ્તુ, તમે રિપોર્ટિંગ નહીં કરાવો, મેલ નહીં કરો, તો તમને કોલેજ ફીસ પાછી ના આપે, તો એમાં પણ અમે કશું જ કરી શકીએ નહીં. બરાબર. એ તમારે જ કરવું પડે. આ બધી વસ્તુ અમુક જે નિયમો પ્રમાણે ચાલતા હોય એમાં કોઈ પણ પ્લેટફોર્મ કશું કરી શકે નહીં. અને બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, રાઉન્ડ 4 માં તમને કોઈ પણ કોલેજ નથી મળતી, તો રાઉન્ડ 3 ની કોલેજ તો તમારી રહેશે. રિપોર્ટિંગ કરાવવું કમ્પલસરી હતું. 5/8 ની રિપોર્ટિંગની ડેટ હતી. એને પહેલા કોઈ રાઉન્ડમાં રિપોર્ટિંગ કર્યું હોય સેમ ટુ સેમ કોલેજ હોય તો ફરીથી રિપોર્ટિંગ ના કરાવો તો ચાલે, પણ આપણે તો તમને બધાને કીધું હતું કે એક વખત રિપોર્ટિંગ માટે મોઢું બતાવી આવજો. બરાબર. એટલે તમારે જવું જોઈએ, આવું મારું માનવું હતું. તો આ રીતના નિયમો છે. બધા જ નિયમો મેં તમને સમજાવી દીધા છે સરસ રીતે. હું તો તમને કહું છું કે આ બધા નિયમોને તમે ફોલો કરી લો. નિયમો તમે ફોલો કરી દીધા છે. 1 મિનિટ દોસ્તો. ઓકે, નિયમો તમે બધા સમજી લીધા છે. હવે આમાં બહુ જ વધારે ઊંડું ઉતરવાની કઈ જરૂર નથી. ખાસ રિફંડ લેવા માટે મેલ અને હેન્ડ રિટર્ન એપ્લિકેશન આપવાનું ભૂલતા નહીં, નહીતર તમને તકલીફ પડી શકે છે. ખાસ આટલું તમે ધ્યાન રાખજો. આપણી 3 યુટ્યુબ ચેનલને સપોર્ટ કરતા રહેજો, શેર કરતા રહેજો, સબસ્ક્રાઇબ કરતા રહેજો. પ્રિયસર વિદ્યાપીઠ સ્કૂલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો, જ્ઞાનપીઠને પણ કરી દેજો. આપણા કોર્સિસ બાય કરવા હોય તો ડિસ્ક્રિપ્શનમાં સેમ 1 અને 3 ના બધા જ કોર્સિસની લિંક પણ મૂકેલી છે. જોડાઈ જજો, જબરજસ્ત તમને ભણવા મળશે. ઓલરેડી ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે, રેગ્યુલર બેઝિસ પર ભણી રહ્યા છે. એમને તમે પૂછી લેજો કેવું સરસ ભણવા મળે છે. મેક્સિમમ શેર કરી દો. મળીએ છીએ કાલે રિઝલ્ટમાં. શું આવે છે રિઝલ્ટ, અમે પણ રાહ જોઈને બેઠા છીએ. રાઉન્ડ 4 ની અંદર ગવર્મેન્ટમાં કેટલું અપડાઉન થાય છે. આ વખતે મેરિટ જબરજસ્ત ઉપર ગયા છે. રાઉન્ડ 1 ની અંદર VGC કોલેજની અંદર જે વિદ્યાર્થીને ઇલેક્ટ્રિકલ મળ્યું છે આપણો, એનો મેરિટ રેન્ક અંદાજિત હતો 11,500 ની આજુબાજુ. અને રાઉન્ડ 2, 3 માં એ મેરિટ ઉપર જતા હવે ઇલેક્ટ્રિકલમાં કોઈને એ માર્કે મળતું નથી. એનો મતલબ કે રાઉન્ડ 1 પછી રાઉન્ડ 2 ના મેરિટ ઉપર ગયા છે.
અને એનું રીઝન પણ એ છે કે વિદ્યાર્થીઓ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ માટે જાગૃત થયા. બહુ બધા ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપીથી માર્ક લોકોના ઇમ્પ્રુવ થયા હતા. તો જે વિદ્યાર્થીઓને રાઉન્ડ 1માં એડમિશન મળી ગયું એ લોકો માટે તો ખરેખર સારા ન્યૂઝ છે કે ગવર્મેન્ટ કોલેજોના મેરિટ ઊંચા ગયા હતા અમુક બ્રાન્ચના. તેથી રાઉન્ડ 2 અને 3 ની અંદર રાઉન્ડ 1માં જે વિદ્યાર્થીને એડમિશન બીજીસી ઇલેક્ટ્રિકલમાં મળ્યું છે એને રાઉન્ડ 2 અને 3માં ગયો હોત તો ના મળત. એટલું મેરિટ ઉપર જતું રહ્યું છે. આ વસ્તુ આ વખતે થઈ છે. આ વખતે ઘણા બધા ખેલ ઊંધા પડ્યા છે. એ અમુક એ બી છે કે અમારા જેવા જે પ્લેટફોર્મ છે વિદ્યાર્થીઓને ઘણી બધી વસ્તુઓ માટે સમજાવી રહ્યા છે, ઇમ્પ્રુવમેન્ટ માટે કહી રહ્યા છે અને વિદ્યાર્થીઓ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામને સિરિયસલી લઈને ઇમ્પ્રુવ કરી પણ રહ્યા છે. આ બધું છે પ્લસ માઇનસ થતું રહેતું હોય છે. મહેનત કરતા રહેજો કોલેજની અંદર સેમિસ્ટર 1 to 4 ની અંદર, નહીતર કોલેજોમાં બી આવું થશે. તમારી જગ્યા બીજો કોઈ લઈ જતો. તમે બહુ સારી કોલેજમાં એડમિશન લીધું હશે પણ તમારી જોબની સીટ બીજો વિદ્યાર્થી 4 વર્ષ સરસ ભણીને લઈ જતો, ખબર બી નહીં પડે. અને જે દિવસ જાય છે એ દિવસ પાછો ક્યારેય આવતો નથી. ઓલવેઝ અફસોસ રહી જાય છે. એટલે આજનું કામ આજે પૂરું કરવાનું રાખો, કાલ ઉપર ના ટાળો. ખબર નહીં કાલ કોણે જોયો. શેર કરી દેજો મેક્સિમમ. મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. જીટીયુની કોલેજમાં એડમિશન લીધું હોય તો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની પણ લિંક છે, જોડાયેલા રહેજો. તમામ અપડેટ જીટીયુની પણ મળતી રહેશે. જેમ કે જીટીયુના વિદ્યાર્થીઓ માટે આ વખતે ઘણા બધા નવા અપડેટ્સ આવ્યા છે. એ બધા જ અપડેટના વિડીયો આપણે મૂકી દીધા છે. સેમિસ્ટર 1નો સિલેબસ ક્યાંથી તમારે ડાઉનલોડ કરવો, એના પછી જીટીયુ સ્ટુડન્ટના પાસિંગ માર્ક્સ કેટલા છે, જીટીયુ સ્ટુડન્ટની નવી માર્કિંગ સિસ્ટમ આવી છે સેમ 1-3 ની. આ બધા જ વિડીયો મિત્રો તમારા માટે છે. ઓનલાઈન ઓરિએન્ટેશન છે, બધું તમે જોતા રહેજો જેથી તમને બધી જ માહિતી મળતી રહેશે. એક પણ માહિતી તમારી મિસ થશે નહીં. મળીએ છીએ. બાય બાય, ટેક કેર.